नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहुणम् एषो पञ्चमुखरो सव्वपावप्रणशनो मङ्गलानं च सव्वेसिं परमं हवै मङ्गलम् कमठे धर्मेन्द्रे च शोचितं कर्म कुर्वति प्रभस्तुल्य मनोवृत्ति पार्श्वनाथ श्रीस्तु मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभो मंगलम स्तोलिभद्र जैन धर्मोस्तु मंगलम अंगूठे अमृतवसे श्री गुरु गौतम बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानतिमिरान्धानं ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे अचिन्त्यचिन्तामणिकल्पसाखिने विशुद्ध सद्ब्रह्म समाधि सारिणे दयार्णवायार्थितदायिने सता नमो नमः श्री गुरुने सूरये नमो नमः श्री गुरुने सूरये नमो नमः श्री गुरुने सूरये ए हाथ जोड़ीने आँखों बंद समूह में प्रार्थना करशुं कामे मि सर्वजीवे सर्वे जीवात्मन्तु मे मित्ति मे सर्वभूतेषु वैरमज्जनते शिवमस्तु सर्वजगता परहितनिरता भवन्तु बुद्धगणा दोषाप्रयान्तु नाशं सर्वत्र सुखी भवन्तु जगतना सौ जीवो सुखी थाओ जगतना सौ जीवों कल्याण थाओ ए भावना साथे बार नकार जंतव सुखमिच्छन्ति निस्तुसं तच्छिवे भवे तद्ध्यानात् तन्मन शुद्ध्या कसाय विजयेन साय अनंतुपकारी शास्त्रकार भगवान चारित्र सुंदर गणी महाराजा आचार उपदेश ग्रंथ में જે આગળ વાત ફરમાવી રહ્યા છે બધા જ જીવો જગતના સૌ જીવો સુખને ઈચ્છી રહ્યા છે દુઃખ કોઈને ગમતું નથી સુખ બધાને ગમે છે આપણે વાત જોઈ રહ્યા છે સુખ પણ કેવું જોઈએ છે પ્યોર જોઈએ છે પ્યોર ઉત્તમ શ્રેષ્ઠ કક્ષાનું દાદા ગુરુ મહારાજનું એક વાક્ય યાદ આવે છે ઉત્તમની ઉપેક્ષા નહીં અધમનો અનુરાગ નહીં શું કીધું વાક્ય ઉત્તમની ઉપેક્ષા નહીં અને અધમનો અનુરાગ નહીં બોલો ઉત્તમની ઉપેક્ષા એટલે તમે તો આમ તો બધી વસ્તુ ઉત્તમ જ ઈચ્છો ક્યાંય પણ ખરીદી કરવા જાઓ કેવી ખરીદી કરો સારામાં સારી બ્રાન્ડેડ બધી જ વસ્તુ ટોપ લેવલની જોઈએ આપણે પણ કઈ કઈ વસ્તુ પાછી આપણે ઉત્તમની વસ્તુની કેટેગરી ગણીએ ને તેમાં શું સમાવેશ થાય ઉત્તમમાં શરૂઆત કરીએ આભૂષણ છે વસ્ત્રો છે દિલીપભાઈ બીજું તમે ખરીદી કરવા જાઓ છો અમે તો જતા નથી એટલે આ વિષય તમારો છે પછી તમને પછી અહીંયા પૂછે છે અહીંયા ખરીદ કેટેગરી થોડી વધારે હોય છે તમે તો ઉત્તમ ઈચ્છો એટલે શું ઈચ્છો બધું ઉત્તમ તમે જોવા ગયા છો ને તો એ બી ઉત્તમ ઈચ્છો હશે ને એ બી ઉત્તમ જ જોઈએ બધી જ વસ્તુ ઉત્તમ ચશ્મા બી ખરીદી કરવા જઈએ તો એકદમ આંખ ભલે સારી ન હોય પણ ચશ્મા સારા જોઈએ કારણ કે આપણે શું ઈચ્છીએ બીજાને સારું લાગવું જોઈએ આપણે સારા બનવું નથી પણ સારા દેખાવું તો છે જ બીજાને બતાવવા માટે એટલે એ બતાવવા માટે જ આપણે બધી વસ્તુ ઉત્તમ ઈચ્છીએ કે સારામાં સારી વસ્તુ લાવીએ હજી આગળ વધીને શું ઉત્તમમાં ઈચ્છો તમે ઉત્તમ વસ્તુ ખોરાકમાં પણ ઉત્તમ ઈચ્છો ને બધું જ
કે જે બી ધાન્ય વગેરે આવે, જે શાકભાજી આવે, ફળ ફળાદી આવે, મીઠાઈ આવે, બધું આમ ઉત્તમમાં ઉત્તમ. હજી આગળ વધો ને, શું હજી આગળ ઉત્તમમાં લિમિટ નથી એ વાત, પણ તમને શું વિચાર આવે છે? તમારી લિમિટ જોવી છે, ક્યાં સુધી લિમિટ છે, કે ક્યાં સુધી તમે ઉત્તમ વસ્તુ ઈચ્છી શકો છો? કેટલી વસ્તુ ઉત્તમ ઈચ્છી શકો છો? સારામાં સારો બંગલો જોઈએ, બરાબર. બહારથી સ્ટ્રક્ચર પણ સારું છે, અંદરથી ઇન્ટિરિયર પણ સારું જોઈએ. સારામાં સારી ગાડી જોઈએ, બરાબર. હજી કઈ આગળ વધો ને થોડું. હા, શું કે છે ભરતભાઈ? આટલા વર્ષ થઈ ગયા, હજી તમને એટલો વિશ્વાસ નથી આવ્યો કે તમને જે પાત્ર મળ્યું આટલું ઉત્તમ જ છે? ગણાવો છો તો બરાબર. લાડી વાડી ને ગાડી એ તો ઉત્તમ જ છે. હજી આગળ વધો. શું ઉત્તમમાં ઈચ્છો તમે? શું ઉત્તમ ઈચ્છો? તમે જે અત્યારે કરી શકો છો ને કરી રહ્યા છો એની વાત કરજો. પાછી મોક્ષની વાત નહીં કરતા કે સાહેબ મોક્ષ ઉત્તમ છે. એ બધી વાત ઊંચી હવામાં ઉડવા જેવી છે. હમણાં અત્યારે આપણે જમીન પર છીએ, બરાબર ને? હવે અત્યારે પ્લેનમાં જલ્દી કોઈ બેસવા ઈચ્છતા નથી, એટલે જમીન પર પગ રાખીને જ કામ કરજો. કે જ્યાં મુસાફરી કરી શકાય ટ્રેનમાં, એમાં બી તમે બધી જ કહેવાય કે જ્યાં ટિકિટ લેવી છે બી કંઈ ફર્સ્ટ ક્લાસ, એ બધું જ ઉત્તમ છે. દાદા ગુરુ મહારાજ કહેતા હતા, ઉત્તમની ઉપેક્ષા નહીં, અધમનો અનુરાગ નહીં. ઉત્તમ વસ્તુ તમે સંસારમાં તો બધી જ વસ્તુ તમે ઉત્તમ ઈચ્છો છો, એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી. ક્યાં કે ક્વોલિટીમાં કોઈ આમ તેમ નહીં, 19-20 ને 21 જ જોઈએ. એ જ વસ્તુ તમે જેમ ઉત્તમ અહીંયા ઈચ્છો છો સંસારમાં, એને થોડું આગળ વધારો. હવે ધર્મમાં લેવલમાં ઉત્તમમાં શું ઈચ્છો? હા હા હા, શું વાત છે. એકદમ એક વાસ્તુ યાદ આવે છે. વસ્તુપાલ ને તેજપાલની વાત આવે છે. વસ્તુપાલે પોતાના જીવનમાં જે કાર્યો કર્યા ને, એ કાર્યોનું ખાલી લિસ્ટ વાંચે ને તો આખો આ ચોપડો બી ઓછો પડે. ખાલી કાર્યો લખાય, હા, કાર્યોની ડિટેલ નહીં. એના જીવનમાં થયેલા કાર્યો, કેવા કેવા કાર્યો કર્યા છે. અને એમના પુત્રની વાત આવે છે. માંદગીની પથારી બસ પડ્યો છે, અને એ વખતે એ ગુરુ ભગવંત એમની પાસે આવ્યા અને ગુરુ ભગવાનને વાત કરી, ગુરુ ભગવાન, મારા પિતાજીએ તો અત્યારે જેટલા આ પૃથ્વી ઉપર જિનાલય બનાવ્યા, કે જીર્ણોદ્ધાર કરાવ્યો, કે જે ઉપાશ્રય વગેરે બનાવ્યા, દાન સારા, બીજું કંઈ ને કેટલાય કાર્યો કર્યા છે. મારી ભાવના તો એવી છે ને કે આ આખી પૃથ્વીને, આ બધા જિનાલયો જેટલા બનાવ્યા છે ને, એ બધા સોનાના બનાવી દેવા છે. શેના બનાવવા છે? અને જેટલા પરમાત્મા છે બધા પરમાત્મા રત્નોના બનાવવા છે. આ મનોરથ એના, આ ભાવધારામાં રમતો હતા. હવે જો આપણો ગોલ આ હોય ને, એની સામે એક પ્રતિમાને ભરાવી હોય કે એક પ્રતિમાને પ્રતિષ્ઠા કરાવી હોય ને, તો સંતોષ ન થાય. આપણા જીવનમાં તો એક થઈ ગયું ને કાર્ય, તો જીવનમાં જાણે બહુ મોટું કાર્ય થઈ ગયું. સાહેબ બહુ મોટો લાભ મળ્યો, એક સંઘ કાઢી દીધો, પછી એક પ્રતિમા ભરાવી, એક પ્રતિષ્ઠા કરાવી, એક ગૃહ ચૈત્ય બનાવ્યું, આટલું કર્યું તો આપણને સંતોષ થઈ જાય. બોલો તમને સંસારમાં સંતોષ થાય? તમે જરાક વેપાર કરતા હો, વેપાર કરે એટલે સવારે તો તમે અહીંયા બધું નોકરસી વગેરે ચા પાણી પીને જ જાઓ ને, પછી ત્યાં જઈને ફરી પાછું ગ્રાહક આવે તો પાછી પીવાની? કેટલી વાર પીવાની? ગ્રાહક કેટલા આવે મને એ ખબર નથી ભાઈ. ગ્રાહક એક વ્યક્તિ મળ્યા હતા અમને કે સાહેબ અમારે ત્યાં દિવસના લગભગ 100-200 ગ્રાહક આવે, તો 100-200 વખત એ ચા પીએ, પાછું આમ કરે, તો અમદાવાદી હતા ને એટલે આમ પાછું આમ કરે, અહીંયા જ્યારે કે સામે એક લારી હોય અને એની દુકાન નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર, એટલે ત્યાં જઈને સીધો ઓર્ડર આપી દે. આવી રીતે કે 2 કપ ચા આમ બતાવે, એટલે પેલો ગ્રાહક બેઠો હોય કે હા સરસ ઓર્ડર આપી દો છે, પણ ચા આવતી જ નથી. ઓર્ડર અપાઈ ગયો છે કે આવતી કેમ નથી?
કે 2 કપ કીધું, પછી આમ કીધું ને આમ આમ આમ, પેલો સમજી ગયો લાવણ નથી, અમદાવાદી પાકો કે પેલા ઘરાકનું બી કામ કરાવી દે અને પાછું કરવું બી ના પડે. બોલો, ચા પીવામાં આનંદ કે દુઃખ? બહુ પ્રશ્ન જરાક. ચા પીવામાં આનંદ કે દુઃખ? ધંધામાં તો આનંદ, કારણ કે ઓર્ડર આપીને જાય છે. જે ચા પીએ છે એની વાત છે. હા, એક જણે આવો જ વાત કરી અને પછી એને જવાબ આપ્યો કે સાહેબ, કોઈ આપણને ચા પીવડાવે એમાં આનંદ, અને આપણે ચા પીવડાવી પડે એમાં દુઃખ. હવે આપણે જે વાત ચાલી રહી છે ઉત્તમની વાત, ઉત્તમ વસ્તુ. આ દુનિયામાં 2 વસ્તુ સારૂપ છે, બાકી બધું ભારરૂપ છે. 2 વસ્તુ સારૂપ છે. દિલીપભાઈ, શું સારૂપ છે? તમે તો ઘણા પ્રવચન સાંભળ્યા, તમારી પાસે મારે સાર સમરવો છો. શું સારૂપ છે? 2 વસ્તુ આ દુનિયામાં સારૂપ છે, બાકી બધું ભાર છે. નંબર 1, સારા પુસ્તકો એ સારૂપ છે, અને સારા મિત્રો, કલ્યાણ મિત્રો. આ 2 વસ્તુ સારૂપ છે, બાકી બધું જ ભારરૂપ છે. આગળ વધતા વધતા ઉત્તમની વાત આપણે જોઈ રહ્યા છે. સારા પુસ્તકોમાં કઈ પુસ્તકો વાંચન કરવું જોઈએ. થોડો સમય બી, ભલે 1 ઘડી નહીં તો અડધી ઘડી, અડધી નહીં તો એની અડધી ઘડી, 12 મિનિટ પણ રોજ સદવાંચન કરવાનું. રોજ સદવાંચન કરવાનું 12 મિનિટ. તો એના થકી તમારા જીવનમાં આપણને ઉત્તમતા પ્રગટશે. કારણ કે આ પ્રભુના વચનો છે ને એટલા ઉત્તમ છે ને કે એ સાંભળતા, એ વાંચતા ક્યાંય એક વચન બી આપણને સ્પષ્ટતા કરી ગઈ ને, આપણું ટર્નિંગ પોઈન્ટ. બોલો, તમે સવારે અહીંયા પૂજા કરીને ગયા છો, બરાબર? આ તો એક જીવનમાં ઘટના સાક્ષાત બની છે એની વાત કરું છું. પૂજા કરીને સવારે તમારે આજે બહારગામ જવાનું હતું, દાદાની પૂજા કરી, બધું જ કર્યું. હવે તમારું ઘર પાછું અહીંયા જ સત્યમમાં, પૂજા થઈ ગઈ છે. હવે ફરી પાછું ઘરે ગયા, કપડાં બદલ્યા, તૈયારી કરી, બેગ હાથમાં લીધી, અને ફરી પાછા તમે અહીંયાથી જ બહાર નીકળો છો. શ્રાવિકાએ તમને કીધું, વિશાલભાઈ ચલો આપણે દર્શન કરી લઈએ દાદાના. તમે શું કહેશો એ વખતે? સવારે પૂજા તો થઈ ગઈ છે, હવે પાછું શું? બરાબર ને? આપણને બધાને આ જ વિચાર આવે. તમારી જ મારે પણ આ જ વિચાર હતો. બા મારા જે હતા ને, એમની મને વાત, અમારે જ એક પ્રસંગ જીવનમાં બન્યો હતો. સવારે પૂજા થઈ ગઈ છે, ફરી પાછા અમારું કોઈ ઘર આવી અંદર, અને બહાર આવ્યા રસ્તા પર, અને એમને મને કીધું પાછા દર્શન કરી લઈએ દાદાના. સવારે તો પૂજા થઈ ગયા, હવે શું જરૂર છે? નહીં ગયા અંદર. બહારથી આપણે કહે ને, થઈ ગયું છે જામ, નમો જીનાનમ, જીય ભયાનમ. હા, બરાબર. એ દર્શન કરવા ગયા, બહાર આવ્યા, રિક્ષા પકડી સ્ટેશને જવાનું હતું. જેવી રિક્ષા શરૂ થઈ, થોડી જ આગળ વધી, ત્યાં આખી રિક્ષા ગુલાટી ખાઈ ગઈ. અહીંયાથી લઈને છેક કોર્નર સુધી, ત્યાં સુધી રિક્ષા ઘસડાય. પિક્ચરમાં તમે જોઉં છો આ બધું, આ લાઈવ અનુભવ કર્યો. અને એ વખતે ઘટના એવી બની કે એ તો જેવું આખી આ ઘટના પૂરી થઈ ગઈ ને, રિક્ષા ત્યાં સુધી પહોંચીને દેવગુરુનો એટલો આભાર વ્યક્ત કરવાનું મન થાય. પાછળ કોઈ વાહન નહોતું આવતું, ત્યાં પહોંચી તો ગયા. એ નોર્મલ ઊભા થઈને ચાલવા લાગ્યા, ને મારી પરિસ્થિતિ એવી કે પગ જ ભાંગી ગયો, ઊભો જ ન થઈ શકું. આ ઉત્તમની ઉપેક્ષા કરીને જોજો જીવનમાં ક્યાં ક્યાં ઘટના આપણી આવી બને છે. ઉત્તમ વ્યક્તિની ઉપેક્ષા કરીએ ને, ભલે તમે ગયા છો, પણ છતાં પણ એકવાર કીધું ને, કોઈ કે સારા કામમાં ક્યારે ના ન પાડી. આ શું દાક્ષિણ્ય ગુણ કહેવાય? કયો ગુણ? શું દાક્ષિણ્ય? દાક્ષિણ્ય નહીં, શું દાક્ષિણ્ય ગુણ, કે સારા કામમાં ક્યારે ના ન પાડવી. ભલે તમારી અંદર ઈચ્છા નથી કે છે, પણ છતાં બી સારું કાર્ય કહે છે ને, ચાલો જી આવજો. ફરક કેટલો પડે છે?
ફરક આ પડે છે, બહુ મોટો ફરક આ પડે છે, નુકસાનનો મોટો ફરક પડે ને પછી આપણને સમજાય છે કે હા આના થકી મારું નુકસાન થયું. અમને યાદ આવે છે બા મહારાજ, પદ્મલતાસિંહ મહારાજ, અમારે તો બધે વિહાર કરવાનો હોય, બધે જ ગામો ગામ વિહાર કરીએ. એમનો એક નિયમ, જે ગામમાં જિનાલય આવે ને એ ગામમાં દર્શન કરવા જવાનું, ભલે ગામ 1 કિલોમીટર અંદર હોય, 1.5 કિલોમીટર કે 2 કિલોમીટર અંદર હોય, છતાં બી એ ક્યારેય બી પરમાત્માને ઓળંગવાના નહીં. અંદર જઈને દર્શન કરી આવવાના, ફરી પાછું ત્યાંથી 2 કિલોમીટર બહાર આવવું પડે, 4 કિલોમીટર વધી જાય. તમારી વાત તો નથી, તમે તો બધા લબ્ધિધારી છો. અમારે તો પગપાળા જવાનું. ગુરુ ભગવંતે વાત કરી હતી ને કે હવે ગામ કેટલું છે વાડે, એ બી અંતર અમને દેખાય, ખ્યાલ આવે, છતાં પણ આ ભાવ કે ઉત્તમની ઉપેક્ષા નહીં. જેમ ઉત્તમની ઉપેક્ષા નહીં એમ અધમનો અનુરાગ પણ નહીં. ઘણીવાર આપણે ઉત્તમની ઉપેક્ષા કદાચ નથી કરતા, પણ અધમનો અનુરાગ તો ઘણો થઈ જાય છે. જે વસ્તુ પ્રભુએ ના પાડી છે, ત્યાજ્ય કીધી છે, ત્યાગ કરવાની, એની સાથે એટેચમેન્ટ આપણે એવું જોડાઈ જાય છે ને કે પછી ઘણી એક જગ્યાએ વાત કરી હતી. હા, વાત યાદ આવી એટલે કહી દઉં છું. કોઈક વખત એક વસ્તુની ભૂલ થઈ જાય ને, તો એક વખત ભૂલ થાય ને એને ભૂલ કહેવાય. એક વખત તમારી ભૂલ થઈ ગઈ કે ભાઈ તમને આ કીધું છે તો આ કાર્ય આમ કરવાનું, બરાબર ભૂલી ગયા, એ ભૂલ કહેવાય. બીજી વખત જો એને ભૂલ થાય ને તે અપરાધ કહેવાય. ફરી પાછી ભૂલ કરી તો અપરાધ કહેવાય. હજી આગળ વધતા જો ભૂલ એને જ થઈ ગઈ ને તો વ્યસન કહેવાય, એને વ્યસન કહેવાય. અને કદાચ પાછી ચોથી વખત બી થઈ ગઈ ને તે ભૂલ સ્વભાવ કહેવાય. એ સ્વભાવ બની ગયો છે. તમને હવે અધમનો અનુરાગનો સ્વભાવ બની ગયો છે કે સાહેબ ખબર તો બધી પડે છે પણ છતાં બી આ છૂટતું નથી. બોલો, છૂટતું નથી કે છોડવું નથી? શું કીધું? પ્રશ્ન સમજાય? છૂટતું નથી કે છોડવું નથી? તમારે છોડવું હોય તો બધું છોડી શકો છો પાછા. એમાં તો તમે પાછા માસ્ટર છો, એમાં તમને મને સમજાવવું ન પડે, તમે મને સમજાવી દો. છોડવું હોય તો ઇઝી છૂટી જાય. કેળાની છાલ કેવી છૂટી જાય? દિલીપભાઈ, છોડવી પડે? એ ખબર છે કે કેળાની છાલ તો હવે બાજુમાં રાખવાની જ હોય છે. તો આ વસ્તુ એમ થાય કે ઉત્તમની તો આપણે ઉપેક્ષા કરવી જ નથી. આવું સરસ ઉત્તમ મળ્યું છે, કેટલું બધું ઉત્તમ મળ્યું છે, અને આ માનવ ભાવ કેવો દુર્લભ ભાવ મળી ગયો છે. ઘણા લાંબા સમય પછી મળ્યો છે, બહુ ઓછા સમય માટે મળ્યો છે, અને બહુ ઓછાને મળે ને એવો આપણને મનુષ્ય ભાવ મળી ગયો છે. શું કીધું? 3 વસ્તુ સમજજો બરાબર. દુર્લભ વસ્તુ આપણને પ્રાપ્ત થઈ ગઈ છે, ઘણા લાંબા સમય પછી મળ્યો છે. પહેલા ક્યારે મળ્યો તો ખબર છે આપણને? કેટલાય બધા સમય પસાર થયો ત્યારે આપણને આ મનુષ્ય ભાવની પ્રાપ્તિ થઈ છે. બહુ ઓછા સમય માટે મળ્યો છે. કેટલો સમય છે આપણને ખબર છે? આપણને તો આમ જાગી જવું જોઈએ કે ભાઈ હવે તો જાગ, હે જીવ. બહુ તો ગઈ થોડી રહી રે પરભવ ભાતુ રે બાંધ. બહુ તો ગઈ, ઘણો સમય ચાલ્યો ગયો છે. ભરતભાઈ ભાઈને મૂકીને આવ્યા. બહુ તો ગઈ થોડી રહી રે પરભવ ભાતુ રે બાંધ. સમતા સુખને વેલડી રે ધર્મરત્ન પદ સાધ. આ ધર્મરત્નને હવે સાધવાનું છે, સમય પાકી ગયો છે. ભાઈ થોડો સમય જ બાકી છે, હવે એ જીવ જાગી જા. એ ઉત્તમ સાથે જોડાણ એવું કરવું છે ને કે ઉત્તમ આપણને ફરી પાછું ઉત્તમ મળે, એ ઉત્તમમાંથી ઉત્તમ મળે. એ ઉત્તમ સાથે જોડાણ કરીએ તો વારંવાર આગળ એ જ વધતું જાય, ચેનલ વધતું જાય, સાકર, અને પાછું કામ તો લાગશે જ આપણને. તો આપણે વસ્તુ જે જોઈ રહ્યા છીએ, સુખ જોઈએ છીએ, પણ કેવું સુખ? પ્યોર, ભેળસેળ વગરનું, દુઃખનો અંશ પણ ન હોય, દુઃખનો છાંટો પણ ન હોય એવું સુખ આપણને જોઈએ છે. પ્યોરિટી વાળું. બીજો નંબરમાં સુખ જોઈએ છે, પણ કેવું જોઈએ? પરફેક્ટ જોઈએ છે. પરફેક્ટ. પહેલું પ્યોર જોઈએ છે, બીજું પરફેક્ટ જોઈએ છે. પરફેક્ટ એટલે કેવું? ક્યાંય તમે જે કપડાં પહેરો કેવા પહેરો? કેવા પહેરો? પરફેક્ટ ને આમ બરાબર કોઈને લાગવું જોઈએ કે જો આમ
ખરીદી કરવા જાઓ ત્યાં પણ બરાબર પરફેક્ટ બરાબર લાગે છે ને, બધી જ વસ્તુમાં પરફેક્શન જોઈએ, ક્યાંય એમાં ઓછું વધતું નહીં. એ પરફેક્ટ આપણને બધું જ પરફેક્ટ જોઈએ છે. તો સુખ પણ આપણને પરફેક્ટ જોઈએ છે. નંબર 3, પાછું કેવું જોઈએ છે? પર્સનલ જોઈએ છે. પર્સનલ જોઈએ છે, આપણને જ મળવું જોઈએ. પર્સનલ, બીજા પાસે કોઈ દિવસ જોયું જ ના હોય ને એવું જ આપણી પાસે જોઈએ. આ બેનો જાય ને સાડી ખરીદી કરવા માટે જાય, કઈ દુકાનમાં જાઓ ખરીદી કરવા? સારામાં સારી સાડી લેવાની હોય, પ્રસંગ હોય, હે? એ તમે જૂની વાત કરો છો, આ લોકો અત્યારે અપડેટમાં વર્તે છે. એવી દુકાનમાં જાય સાદી કરવા અને પછી સાડી ખરીદી કરે એટલે ત્યાં જઈને પૂછે, એવી સાડી બતાવો કે આ અમદાવાદમાં કોઈની પાસે ન હોય. શું કીધું? આ અમદાવાદમાં કોઈની પાસે જોવા ન મળે એવી વસ્તુ તમે બતાવો. એટલે પેલો બી હોશિયાર હોય પાછો, દુકાનદાર એટલો હોશિયાર હોય ને કે એકદમ અંદર જાય, અંદર પાછું આમ કબાટની અંદર તિજોરી ખોલે ને એમાંથી સ્પેશિયલ સાડી કાઢે કે જો આ બ્રાન્ડેડ સાડી આવી છે, હજી કોઈની પાસે જોવા નથી મળી અને કોઈને હજી અમે પરચેસ પણ નથી કરી, એવી સાડી તમને બતાવું છું. એ બતાવે તમને. કેટલી હોય આમ સારામાં સાડી જઈને લેવા જાઓ કેટલાની હોય? હે? પણ કહેવાય નહીં, પણ કેટલાની આવે એમ એમને પૂછે? લાખ રૂપિયાની ને, બરાબર ને? લાખ રૂપિયાની સાડી ખરીદી જોઈ પેલા તો. આ તો તમે અમદાવાદમાં બેઠા એટલે વાત કરો છો. મુંબઈમાં હતા ને ત્યારે સાંભળ્યું હતું ને, ત્યાં તો સુધી 50 લાખની સાડી બતાવી. સીધું આમ જ, કારણ કે એ બધા કેટેગરીવાળા આવે ને. બોલો, આપણે આવી ખરીદી કરવા જઈએ ત્યારે આપણને એ વખતે દેવગુરુ યાદ આવે કે હું આ ખરીદી કરવા આવ્યો છું, મારા ભગવાનનું એક નાનું ઘરેનું એક છત્ર કે તો ભગવાનનો એક નાનો હાર, એ મારા ભગવાનનું પહેલાં ખરીદી કરું. આવો વિચાર આવે ખરી? આ ઉત્તમની ઉપેક્ષા થઈ. તમને જ્યારે તમારી ખરીદી કરવા જાઓ ને ત્યારે પહેલાં દેવગુરુ યાદ આવવા જોઈએ. તમારી તો આ જે વાત કરી ને કે સાડીની તમે વાત કરી તો 50 લાખ જેટલાની હોય એટલાની. હવે અમારું ખાલી કપડું લેવા જાઓ ને કેટલાનું આવે? આ ખાલી કેટલાનું આવે? 100, 200, 500 રૂપિયા મીટર ખાલી બસ આવી ગયો, એમાં તો સમાજ થઈ ગયો. હવે એની સામે કેટલા ટકાથી જીતુભાઈ? પણ છતાં પણ એ વખતે દેવગુરુ યાદ આવવા જોઈએ. હું ખરીદી કરવા મારી જ ગયો છું, પોતાની જ ગયો છું, પોતાની માટે જ ગયો છું, પણ એ વખતે દેવગુરુનું સ્મરણ થાય ને, એને યાદ કરીને એની માટે આપણે કે મારા ભગવાનનું એક નાનું ચક્ષુ લઈ લઉં, એક ટીકો લઈ લઉં મારા ભગવાનને. આ કેવું સરસ લાગે. આભૂષણની ખરીદી કરવા ગયા એ વખતે એ યાદ આવે આપણને. તો આ આપણે ઉત્તમને યાદ કર્યા, એ ઉત્તમને એ સાથે કનેક્શન જોઈન કર્યું તો આપણને એમ થાય કેટલો આનંદ થાય. એ બેન ખરીદી કરવા ગયા, સારામાં સારી બ્રાન્ડેડ કહેવાય ને, મોંઘામાં મોંઘી, અમદાવાદમાં ક્યારેય કોઈની પાસે આવી જ નથી એવી સાડી પેલા બતાવી. બેન પણ ખુશ થઈ ગયા, લઈ લીધી. લઈને એટલા રાજી છે, એટલા રાજી છે ને કે મારા જીવનનો તો આજે સોનાનો દિવસ આવ્યો, કે આવો દિવસ પહેલાં ક્યારે આવ્યો જ નથી. અને પછી પ્રસંગ નજીકમાં આવ્યો અને પ્રસંગમાં સાડી પહેરી. બોલો શું થાય એ વખતે અનુભવ શું થાય? શું આમ ફિલિંગ થાય? એવી સાડી પહેરી ત્યારે ફિલિંગ શું થાય? આમ કહેવાય ને જમીન 4 આગળ અધર ચાલે. હા, એ તો હોય જ છે, પણ છતાં પણ એટલા બધા અંદરથી આમ કહેવાય ને હવા ભરાઈને એટલી ફૂલાઈ ગયો ફુગ્ગો કે જાણે કે હવે તો મારી પાસે જે વસ્તુ છે ને કોઈની પાસે નથી, એટલે એવી રીતે ફરતા હોય. અને એ પ્રસંગ ચાલતો હોય પોતાના પ્રસંગમાં ફરતા ફરતા અને સામે જેવી સાડી પહેરી બીજા બેન આવ્યા હોય, શું થાય હવે? સીધો ફ્યુઝ ઉડી જાય ને. અત્યાર સુધી બરાબર પાવર આવતો હતો બરાબર કે આવી સાડી કોઈની પાસે નથી, એવી સાડી મને મળી ગઈ છે. આપણને હું તમને આજ સમજાવવા માંગુ છું, કોઈને નથી મળ્યું ને એવું આપણને આ મળી ગયું છે. આવા દાદા પુરુષદાનિયા મળ્યા છે, કોઈને નથી મળ્યા. તો આપણને એ આનંદ આવવો જોઈએ, એ રોમાંચ થવો જોઈએ, એ આમ અનુભવ થવો જોઈએ કે સુલસાને જે થયું હતું ને, ભગવાને ખાલી ધર્મલાભ કીધા ને તો ધર્મલાભ કીધા 3.5 કરોડ ઊભા થઈ ગયા. આપણે દાદાને જોઈએ ને ત્યારે એ અનુભવ થાય કે 3.5 કરોડ આપણા ઊભા થઈ જાય. પ્રભુ તું મળી ગયો મને, વાહ!
કેટલા બધા ભાવો પછી તું મળ્યો છે, તો કેટલા ઓછા સમય માટે મળ્યો છે, તો ભગવાનને જોઈએ તો કેવી રીતે જોઈએ? એ જમ્બુ વિજય મારે ત્યાં યાદ આવે, એ ભગવાનને જે દર્શન કરતા હતા, એ દર્શન કરતાં કરતાં એ ભગવાનને જોતાં જોતાં એવા ખોવાઈ જાય, એવા લયલીન બની જાય, એવા તલ્લીન બની જાય ભગવાનમાં, આમ જાણે કે પોતે ભળી ગયા છે, એકમેક થઈ ગયા છે. આમ ભગવાન તરફથી નજર જ ન હટે, જોયા કરે જોયા કરે જોયા કરે. એ પાછા ખમાસ ના આપીને ફરી પાછા બહાર જવું પડે છે. મન નથી, જવાનું મન નથી થતું, પણ મારી મજબૂરી છે કે જવું પડે છે. કે પાછા બહાર જઈને ફરી પાછા દોડીને પાછા દાદાને જોવા આવી જાય, દાદાને જોયા કરે પાછું ખમાસનું આપે. આ પરમાત્મા સાથે પ્રીતિ, આ પરમાત્માની ભક્તિ, આ ભાવ હોય ને ત્યારે આ અનુભવ થાય. આપણને અત્યારે પૂતગલની પ્રીતિ એટલી બધી છે ને કે વારંવાર એની તરફ ખેંચાણ થાય છે. પૂતગલમાં એટલા બધા ખોવાઈ ગયા છે, એટલા બધા આસક્ત થઈ ગયા છે, એટલા બધા ભળી ગયા છીએ કે હજી ચૈતન્યની ઓળખાણ જ નથી થઈ. ચૈતન્યને જોઈએ છે ખરા, બધું સમજાય છે ખરી, પણ સમજાય ખરી પણ છતાં બી એ અનુભવ નથી થતો, એ ફિલિંગ નથી થતું. એ ફિલિંગ ક્યારે થાય? વારંવાર તમે આ રટન કરો, વારંવાર આ શ્રવણ કરો, વારંવાર એમાં એ અહેસાસ કરો કે પ્રભુ તે મને જે આપ્યું છે એનો બદલો હું સેવાળું, તારી ભક્તિ કરીને મારા મનદાન એ વાળું. એનો ઉપકારનું યાદ આવે કે ભગવાન તારો ઉપકાર શું છે, તે બધા આટલો બધો ઉપકાર કરે છે. હું તો કહેવાય ને કે તને તો પાછું કહેવાય ને એટલે બાપ ગયા ને મેળામાં માતા અને બાળક, બોલો માતા બાળકની આંગળી પકડે કે બાળક માતાની આંગળી પકડે? શું હોય? માતા બાળકની આંગળી પકડે ને, બરાબર. છોડીને ન જતો એટલે તમે છોડીને ચાલ્યા ગયા છો ઘણી વાર, એટલે તમને પકડી રાખી હશે. જઈએ છતાં પણ બાળકનું મન હોય ને એટલે શું થાય, પાછું બધે ગયા મેળામાં એને પછી નજર કરી, બધે જોતા દુકાન દેખાય રમકડાની એટલે પાછું ઈચ્છા તો થાય. અને બધું ઘણા બધા લોકો છે અંદર, અને એની વચ્ચે બાળક પાછું એક લોભાઈ ગયું, પ્રલોભન આવી ગયું, લાલચ થઈ ગઈ, દોડીને ભાગ્યું, પહોંચી ગયો. હવે ઘણા બધા વચ્ચે છે, માતાને બાળક મળતું નથી, બાળક ખોવાઈ ગયું છે, માતા આફરી ફાફરી થઈ ગઈ છે, બાળક મળતું નથી. એક દિવસ પસાર થયો, 2 દિવસ પસાર થયા. બોલો એ વખતે માતાને ખાવાનું આપવામાં આવે, ભાવે, ખાઈ શકે? કેમ? એનું મન સતત બાળકમાં છે કે મારું બાળક ક્યાં છે, બાળક ક્યાંથી મળે, કેવી રીતે મળે? વારંવાર સતત એના મન પર બાળકનો જ વિચાર આવી રહ્યો છે, એને ઊંઘ પણ નથી આવતી. આખું એનું માનસ પટલ છે ને એ બાળકમય બની ગયું છે. અને પછી શોધતા એ બાળક મળી જાય, એ આનંદ કેવો આવે, ક્યાંય અનુભવ્યો ન હોય, ક્યાંય કલ્પના કરી હોય કે આવું બે બાળકમાં જ્યારે માતા એકમેક થઈ જાય છે, બંને ભળે છે, અને માતા જે આનંદ અનુભવે છે ને, બસ એવો આનંદ પરમાત્માને જોતા થાય. આ પરમાત્માથી આટલા બધા ભાવોથી હું વિખૂટો પડી ગયો છું, હવે મને પરમાત્મા મળ્યા. એ પરમાત્મા મળ્યા અને એ પરમાત્માને જોતા આમ આપણને તો મન થાય આ દેવોની પણ ઈર્ષા થાય. દેવોને છે ને આંખની પાપણ ન પડે, અનિમેષ એને જોયા કરે, ટીકીને જોયા કરે. બસ એવું આપણને જોતા, ભગવાનને જોતા થાય કે વાહ પ્રભુ, તે મને જે આપ્યું છે એનો બદલો હું સેવાનું, તારો ઉપકારનો તો હું કે બદલો વાળી શકું નથી, પણ તારી ભક્તિ કરીને એ પરમાત્મામાં એવા ખોવાઈ જવાય. આ ઉત્તમની ઉપેક્ષા નહીં, ક્યારે પણ ઉત્તમ વસ્તુની ઉપેક્ષા કરતા નહીં અને અધમનો અનુરાગ કરતા નહીં. આપણી મુખ્ય વાત આ ચાલે છે. સુખ જોઈએ છે, કેવું સુખ જોઈએ છે? પ્યોર સુખ જોઈએ છે. પાછું કેવું જોઈએ છે? પરફેક્ટ જોઈએ છે. નંબર 3 પર્સનલ જોઈએ છે. આ 3 સુખ તો તમને બતાવ્યા. હજી આગળના 2 સુખ કેવા જોઈએ છે, એ કેવી રીતે મળે, ક્યારે મળે, ક્યાં મળે, કેટલું મળે, એક અગ્રજ વર્તમાન ભગવાન છંતો સુખમિચ્છન્તે
નિસ્તુષં તચ્છિવે ભવે તદ્ધ્યાનાત્ તન્મનઃશુદ્ધ્યા કષાય વિજયેન સમ. અનંતકારી શાસ્ત્રકાર ભગવાન ચારિત્ર સુંદર ગણી મહારાજા આચાર્યોપદેશ ગ્રંથમાં ભવ્ય જીવોને ઉદ્દેશીને મોક્ષનો એકદમ સીધો રસ્તો બતાવે છે, સુખી થવાનો રસ્તો. સૌથી પહેલા ત્રીજી ગાથામાં કીધું જંતવ સુખમ ઈચ્છંતિ. આપણે ત્રીજી ગાથા આવ્યા છીએ એટલું તો યાદ છે, 2 ગાથા થઈ જ છે. પ્રાણીઓ સુખ ઈચ્છે છે. હમણાં જે છેલ્લે કીધું એમણે છેલ્લે કીધું એટલે ત્યાંથી મેં ઉપાડી દીધું. પ્રાણીઓ સુખ ઈચ્છે છે. કેવું ઈચ્છે છે એમણે કીધું, મને ઇંગ્લિશ નથી આવડતું. એ કહેશે ભાઈ 3 પ્યોર ઈચ્છે છે, પરફેક્ટ ઈચ્છે છે, પર્સનલ ઈચ્છે છે. મને અર્થ નથી આવડતો, ખાલી શબ્દ યાદ રાખ્યા. એ કમલને આવડે, શુદ્ધ પરફેક્ટ ઈચ્છે છે, સંપૂર્ણ સંપૂર્ણ. હા, પોતાના માટે. જ્ઞાનીઓ એમ કે છે કે સુખ ઈચ્છે છે, પાછું દુઃખની છાયા વિનાનું સુખ ઈચ્છે છે. એ સુખને ક્યાંય દુઃખની છાયા ન હોવી જોઈએ અને નિરંતર સુખ ઈચ્છે છે. અત્યારે સુખ મળી જાય, કાલે ન મળે, કાલે મળે, પરમ દિવસ ન મળે તો પણ નહીં. નિરંતર સતત સુખ ઈચ્છે છે. અને પછીનું સૌથી મહત્વનું છે કે બીજા કરતા ચડિયાતું સુખ ઈચ્છે છે. અને સુખ જોઈએ છે પણ ખાલી સુખ નથી ચાલતું, બધા કરતા ચડિયાતું સુખ જોઈએ છે. અને કોઈને મળ્યું નથી ને કોઈને મળવાનું નથી, કોઈ પણ બાબતમાં. અને માટે જ માણસ દુઃખી છે. 2 પડોશી હતા. પડોશીને આમ તો પ્રેમ હોવો જોઈએ. પડોશીને પ્રેમ હોય ને, પડોશી સાથે માણસ એકદમ સાચો કહેવાય, માણસ કહેવાય. પડોશી સાથે જેને પ્રેમ ન હોય એ બધું બહારનું દેખાડવાનું છે, અંદર પોલમ પોલ છે. અને તો જ પડોશી સાથે પ્રેમ ન થાય. આ બંને પડોશી એવા જ હતા. બંને એક દેવને માનતા હતા. બંનેના આરાધ્ય દેવ એક. બધા એને માને, પુરુષાદાનીય પાર્શનાથ ભગવાન ઉપર પરમ શ્રદ્ધા. એટલે કંઈ પણ હોય, પાર્શનાથ પરમાત્મા પાસે જાય, એને પ્રાર્થના કરે, એનું કામ થઈ જાય. જાગતા દેવ. એ કાલે કીધું હતું, જાગતી જ્યોત છે. જે કંઈ જોઈએ, જે કંઈ તકલીફ આવે એટલે ભગવાનને કે ભગવાન આ તકલીફ છે દૂર કરજો, ને ઘરે જાય ત્યાં તકલીફ દૂર થઈ ગઈ હોય. કંઈક અનુકૂળતા જોઈએ છે તો ભગવાનને કે ઘરે જાય બધી અનુકૂળતા મળી જાય, સુખ મળી જાય, સુખના સાધનો મળી જાય. એક વાત છે, સુખના સાધનો મળે છે, પુણ્યથી સુખ નથી મળતું.
ફરી બોલું, પુણ્યથી સુખના સાધનો મળે છે, સુખ નથી મળતું. હવે તમે પુણ્ય માગશો? પુણ્ય પણ ધર્મથી મળે છે અને પુણ્યથી આ સાધનો મળે છે અને સાધનોમાં સુખ નથી. સાધનોમાં નથી એવું નહીં, એ સુખ નથી એટલે નથી. દેખાતું નથી આપણને. એ સાધન સુખ આપવાની શક્તિ નથી. હા, તમે સમજો છો એ તમારી મોટી ભૂલ છે અને એટલે દુઃખી થાવ છો. જેટલા સાધનો વધે છે એટલા વધારે દુઃખી થાવ છો. સાધનો ઓછા હતા ત્યારે સુખી હતા, સાધનો વધ્યા એટલે દુઃખી થયા. અને એ પણ ઓછા પડે છે. હા, જેટલા હોય એટલા ઓછા જ પડવાના છે. એનું નામ જ સાધન છે કે જે ઓછા જ લાગે. ક્યારે પણ ઘણું બધું થઈ ગયું એવું લાગતું નથી. આ બંને જણા એવા જ હતા, સંસારી જીવ તમારા જેવા. એટલે કે આ ભાડાનું ઘર છે, મારું પોતાનું થઈ જાય એટલે પોતાનું થઈ જાય. હવે બાજુવાળાને એવું થાય કે આને પોતાનું ઘર થઈ ગયું, મારે નથી થયું. એટલે ભગવાનને એમ કે ભગવાન આના જેવું સુખ મને આપશે. ભગવાન કે તથાસ્તુ. એટલે એના જેવું ઘર એનું થઈ જાય. એને ઘેર ગાડી આવી એટલે પેલો કે ભગવાન એવી ગાડી મને આપજે. એને ઘેર ગાડી થઈ જાય. હવે પેલાના ઘેર ગાડી નહોતી ત્યાં સુધી આ સુખી હતો. બાજુવાળાને ઘેર ગાડી આવી ગઈ એટલે આ પાછો દુઃખી થઈ ગયો. બીજાનું સુખ જોઈને સુખી થવું એ બહુ મોટો ગુણ છે. બીજાનું દુઃખ જોઈને દુઃખી હજુ થવાય છે, પણ બીજાનું સુખ જોઈને સુખી માણસ થઈ શકતો નથી. ત્યાં ઈર્ષા આવે છે અને ઈર્ષા એ બધા દુઃખનું કારણ છે. જેના મનમાં ઈર્ષા ઊભી થાય એ વ્યક્તિ પહેલી દુઃખી થાય અને પછી જેના માટે ઈર્ષા કરતો હોય એને દુઃખી કરવાનો પ્રયત્ન કરે. એકદમ ઈર્ષાનું વાસ્તવિક ગણિત છે. બંને જણાનું આમ ચાલતું હતું. બધા જ સાધનો આવી ગયા. ટીવી આવી ગયું, ફ્રીજ આવી ગયું, એસી આવી ગયું. જે માગે તે બધું, ચાંદીના ઘરેણા, સોનાના ઘરેણા. પેલું 22 કેરેટની જગ્યાએ હવે 8 કેરેટ. કેટલા કેરેટ? હા, 9. હા, તું છે ને જે 9 કેરેટના ઘરેણા આવ્યા, પછી 20 કેરેટના આવ્યા, 22 કેરેટના આવ્યા, 24 કેરેટના આવ્યા. એનાથી આગળ તો નથી. હીરાના આવ્યા, મોતીના આવ્યા, બધું આવી ગયું. પણ બંનેને આવી જાય. એકને આવ્યું એટલે બીજાને આવી જાય. એટલે બીજાને એમ થાય હું આનાથી વધારે લઉં. રોજ આવું થતું હતું. એટલે પેલો ઈર્ષાળુ માણસ એટલે એને થયું આલું શું કરવું. વાણિયો છે એટલે બુદ્ધિશાળી હોય જીતુભાઈ, બરાબર ને? એને વિચાર કર્યો કે કંઈક એવું કરું. એટલે ભગવાન પાસે ગયો. ભગવાનને કે ભગવાન, મારા આંગણામાં એક મોટો ખાડો કરી દે અને મારી એક આંખ ફોડી નાખ. ભગવાન કે તથાસ્તુ. એને એક આંખ ગઈ, આંગણામાં મોટો ખાડો થઈ ગયો. એક આંખે તો દેખાય છે. એ બાજુવાળો ગયો કે ભગવાન, બાજુવાળાને આપ્યું એના કરતા ડબલ મને આપજે. એની 2 આંખ ગઈ ને 2 ખાડા પડી ગયા મોટા. જેવો ઘરની બહાર નીકળ્યો એટલે ખાડામાં પડ્યો. ધડાક દઈને અવાજ થયો એટલે પેલો બાજુવાળો ખુશ થયો. હા,
સુખ જોઈએ તો સુખ મળે જ, પણ સાધનથી નથી મળતું. જંતવ સુખમિચ્છન્તિ, બધા જ પ્રાણીઓ સુખ ઈચ્છે છે, કોઈને દુઃખ ગમતું નથી. કોઈ પણ અમી હોય તો અમને પણ સુખ ગમે છે. અત્યારે આમ સુખ લાગે છે, થોડી મિનિટો પહેલા દુઃખ લાગતું હતું. અમને કંઈક જુદું દેખાય છે. અત્યારે આમ સુખ લાગે છે, હા એકદમ હળવાશ થઈ ગઈ. તો એનો અર્થ સમજો છો કે દુઃખ સહન કરે છે એને સુખ મળે છે. સુખી થવા માટે પહેલા દુઃખ સહન સુખી કરવું પડે. થવા માટે કમલ બહુ સમજ્યું છે. એટલે હવે લોચ કરાવશે એ નક્કી જ. ને શ્રાવકે કરાવી શકાય, અને તારે વાળ ઓછા છે, કઈ વાંધો નહીં, આમ મજબૂત છે પાછું. અમે બોરીવલી હતા, ચોમાસું દોલતનગર, ત્યારે નાના મોટા થઈને 160 લોચ થયેલા. 160. અહીંથી જ્યારે ગયા ને અમે દેવકી નંદનથી, અને દોલતનગર ચોમાસું કર્યું, પહેલી વાર કર્યું ને પહેલા ચોમાસામાં 160 લોચ, એમાં સૌથી નાનો 3 વર્ષનો છોકરો, 3 વર્ષથી લઈને યુવાનોથી લઈ પ્રૌઢો અને વૃદ્ધો, 80 વર્ષના વૃદ્ધ સુધી, ખાસ તો યુવાનોએ ખૂબ લોચ કરાવ્યા. બધા આમ ભરેલા વાળવાળા એકદમ, અને પાછું આમ કાળા કરતા હોય એટલે વાળ કડક થઈ ગયા હોય, એટલે લોચ કરવામાં તકલીફ પડે. લગભગ મહિના સુધી બધા લોચ ચાલ્યા હશે. લાઇનસર ગેલેરી હતી ને, હા, ત્યાં બધી હજારોની દુકાન હોય ને, એમ બધા લાઇનસર બેસી જતા સવારથી સાંજ સુધી. ને પેલો નાનો બાળક છે ને, સામેથી એને ઈચ્છા થઈ લોચ કરાવવાની, એની તો શું વાત કરું તમને. આવીને હું પાટ ઉપર બેઠો ને મારા ખોળામાં બેસી જાય. મારું કામ ચાલતું હોય ને હું એનો થોડો 2-4 વાળ લેતો જાઉં. પાછો થાકી જાય એટલે આમ રમવા જતો રહે. હજી પાછો આવીને પાછો અહીં બેસી જાય. હજુ ભૂખ લાગે એટલે ઘરે જમવા જતો રહે. જમીન આવે ને પાછો અહીં બેસી જાય. બધા એને ના પાડે પણ કોઈની ના સાંભળે નહીં, ને આખો લોચ કરાવે પૂરો. આ કરાવ્યું હોય ને એને સંસારમાં કોઈ દુઃખ રૂપે લાગે નહીં. સ્વેચ્છાએ સામે ચાલીને દુઃખ સહન કરવાની વાત છે. તમારે સંસારમાં તો આવી ગયું દુઃખ તો સહન કરવાનું છે. સ્વેચ્છાએ સામે ચાલીને તો કોઈ દુઃખ સ્વીકારતા નથી. પણ દુઃખ આવી ગયું, શરીરનું આવી ગયું, રોગનું આવી ગયું, ધનનું આવી ગયું, ઘરનું આવી ગયું, પરિવારનું, પત્નીનું, પુત્રનું, માતા પિતાનું, કોઈ પણ પ્રકારનું દુઃખ આવી ગયું તો સ્વેચ્છાએ સ્વીકાર્યું. સ્વીકાર, સુખી થવાનો રસ્તો સ્વીકાર છે. અમે સ્વીકાર કરી લીધો તો અમે સુખી. એમણે લોચ કરાવ્યો ચાલુ જોગની અંદર, આંબિલની અંદર. હવે લોચ કરાવ્યો તો સ્વીકાર એકવાર કરી લીધો મનથી કે મારે કરાવવો છે, બસ પછી બેસી ગયા એટલે બેસી ગયા. ખરેખર તો લેનારને ધન્યવાદ છે. એ મુંબઈથી બોરીવલીથી જ ભાઈ આવ્યો છે, દોલતનગરનો. એને તે વખતે પહેલો લોચ કરાવ્યો હતો અને ત્યારે ચપટી લેતા શીખેલો. આજે દર વર્ષે એટલે દર 6 મહિને લગભગ 100 આસપાસ લોચ કરે છે. હમણાં દિલ્હી જઈને આવ્યો, ત્યાં લોચ કરી આવ્યો, પેલા તપસી મહારાજને એ બધાનો. ત્યાંથી વચ્ચે મહારાષ્ટ્રમાં ક્યાંક જઈને આવ્યો, કે મધ્યપ્રદેશમાં. ત્યાંથી મુંબઈ, રાત્રે તો ઘરે પહોંચ્યો ને ત્યાંથી ટ્રેનમાં બેસીને સીધો અહીંયા આવી ગયો. સતત ચાલુ.
અને લોચ કરનારની પણ તકલીફ હોય છે. હા, અહીંયા કરે છે, આ અમારા જ કરે છે, પછી કોણ કરે છે? બેવ. હા, દુઃખનો સ્વીકાર કરી લો તો સુખ છે. સુખ કે દુઃખ, જે અવસ્થા આવે તે અવસ્થાનો હસતા હસતા સ્વીકાર. હસતા હસતા, તમે સામે ચાલીને ન કરો તો ચલો સમજ્યા, પણ હસતા હસતા પ્રેમથી આવી ગયું છે. જેમ સુખને ભેટીએ છીએ, સુખ આવે તો ગમે છે, મજા આવે છે, હા, તેમ દુઃખ આવે તો પણ એને સ્વીકારી લેવાનું. વેડમી ખાવાની કેવી મજા આવે ભરતભાઈ? મજા આવે ને? ભાવે કે નહીં? ગરમ ગરમ વેડમી હોય, એમાં ચોખ્ખું ઘી ઉપર નાખ્યું હોય, આમ વાળી ઊંધી વાળી હોય, આ બધાને તો ગોચરી લાવતાય નહીં આવે. આ લુખ્ખી લુખ્ખી વેડમી લાવે. હવે લુખ્ખી વેડમી ખવાતી હશે કોઈ દિવસ? આ બધા શ્રાવિક આવે, લુખ્ખી વર આવે, એનોય જીવ નો ચાલે. એના ઉપર આમ છે ચપટી ભલી હોય એટલે આમ આમ કરી દેવાનું હે ને, એટલે ઘી વધારે અંદર જાય. જો એ વેડમી ખાવામાં જે મજા આવે છે, હવે એ વેડમીમાં એક કાંકરો આવી ગયો. તો કાંકરો આવી ગયો તો એને પણ હસતા હસતા સ્વીકારી લો તો દુઃખ નથી. મેં વેડમીની વાત એટલા માટે કરી, જીવન વેડમી જેવું છે. એ વેડમી જેવા જીવનમાં નાનકડો દુઃખનો કાંકરો આવે તો એને હસતા હસતા સ્વીકારી લઈએ તો કોઈ દુઃખ નથી. સ્વીકાર કરી લો. આ હાથમાં અને ફ્રેક્ચર આવ્યું, હવે દુઃખી થવું હોય તો આખો ડાબો હાથ અટકી ગયો, બધું કામ અટકી ગયો. હા, કેટલું દુખે છે, કેટલા પાટા બાંધવાના, હજુ પાટો ચાલુ છે, આ ડોક્ટર કેટલા પૈસા લઈ લે છે, દુઃખી થયા જ કરે. અને આવી ગયો તો સ્વીકારી લીધું. હવે આપણી ભૂલ છે, આપણે ભૂલ કરી એટલે આવ્યું છે. સામાન્ય ભૂલ કાઢો તો પાછી તકલીફ, કે પેલા એ ઠોકી દીધું ને પેલા એ ભટકાડી દીધું ને એટલે થયું તો દુઃખી થાવ. મારી ભૂલ થઈ એટલે થયું છે તો સ્વીકારી લેવાનું, આપણે આપણું કામ ગોઠવી દેવાનું. હા, કાલે થયું ને, કાલે પેલી ક્રિકેટ મેચ ચાલતી હતી ને, હા, પેલો એન્જર્ડ થયો હતો તો એક હાથે આમ પાટો હતો, પાટા સાથે રમવા આવ્યો, અંદર હાથ નાખીને. દેશ માટેનું સ્વાભિમાન છે, એને સ્વીકારી લીધું, એ વાતને સ્વીકારી લીધું. ચલો ભાઈ, એક હાથે રમીશું. સ્વીકારી લો તો કોઈ દુઃખ નથી. જંતવ સુખમ ઈચ્છંતી, બધા સુખ ઈચ્છે છે. જ્ઞાનીઓ કે છે સુખ કહો કે દુઃખ બંને બંધન છે. સુખ અને દુઃખ બંને બંધન છે. બંધન લાગવા જોઈએ. સુખ એ સૂતર, હા, દુઃખ એ લોઢાની બેડી છે, સુખ એ સોનાની બેડી છે. સુખ છે સૂતરની આંટી છે, પણ સૂતરની આંટી હવે આવે છે ને શ્રાવણ સુદ પૂનમ, રક્ષાબંધન. શું હતું? આ સૂતરની દોરી જ હતી, શરૂઆત એમ જ હતી. હા, કાલે અમે નીકળ્યા ત્યાં અઠીભાઈની વાડીથી દિલ્હી દરવાજા થઈને લાઇનસર બધી રાખડીની દુકાનો હતી. દર વર્ષે નવી નવી ડિઝાઇન આવે. આ સૂતરની દોરી, એનું બંધન છોડવું એ સૌથી અઘરું છે. લોઢાની બેડીનું બંધન તોડી શકાય છે, આ સૂતરની દોરીનું બંધન છોડી શકાતું નથી. આ રાગમાં જીવ બંધાયેલો છે. જ્યાં રાગ છે ત્યાં દુઃખ છે, જ્યાં દ્વેષ છે ત્યાં દુઃખ છે.
દુઃખનું મૂળ કારણ હોય તો રાગ અને દ્વેષ છે. શરીર ઉપર રાગ છે માટે કઈ તકલીફ થાય એટલે દુઃખ લાગે છે. પરિવાર ઉપર રાગ છે માટે પરિવારને કંઈ દુઃખ આવે તો આપણને દુઃખ થાય છે. ધન ઉપર રાગ છે માટે ધન જાય તો દુઃખ થાય છે. ધન ન આવે તો પણ દુઃખ થાય છે. જેના કારણે રાગ છે માટે દુઃખનું કારણ આપણે શોધતા નથી. કર્મ એ દુઃખનું કારણ નથી. પુણ્ય કે પાપ એ દુઃખનું કારણ નથી. પુણ્યથી અનુકૂળ સામગ્રી મળે છે, પાપથી પ્રતિકૂળ સામગ્રી મળે છે. પણ પ્રતિકૂળ સામગ્રીમાં દુઃખ જે લાગે છે એ રાગ અને દ્વેષના કારણે લાગે છે. આ મૂળભૂત માન્યતા આપણી એને બદલવા જેવી છે. આપણે એમ માનીએ છીએ કે પાપ કર્યું એટલે દુઃખ આવ્યું, પુણ્ય કર્યું એટલે સુખ આવ્યું. પાપથી દુઃખ નથી, પુણ્યથી સુખ નથી. રાગ અને દ્વેષના કારણે દુઃખ છે, અને રાગ દ્વેષ જેટલા ઓછા તેટલું સુખ છે. જેટલા ઓછા રાગ દ્વેષ હશે એટલું દુઃખ જલ્દી દૂર થઈ જશે. વ્યક્તિ ઉપર રાગ હશે ને તો એ વ્યક્તિ ગયા પછી દુઃખ બહુ લાગશે. જેના ઉપર ઓછો રાગ હશે તો 24 કલાક અસર રહેશે, પાછું ભૂસાઈ જશે. માણસ ઘેલો થઈ જાય, વ્યક્તિ ગયા પછી ગાંડો થઈ જાય અને ડિપ્રેશનમાં આવી જાય. શેના કારણે? અત્યંત રાગ છે માટે. ને જેને રાગ નથી કે ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાલ. લગભગ કાલે જ બે જણા અલગ અલગ આવ્યા. આમ રોજ રોજ આમ સંસારના દ્રષ્ટાંત મળે. એક આવ્યો, એની પત્ની ગુજરી ગઈ હતી, એટલે આમ એવો થઈ ગયો એને કાંઈ અત્યારે ચેન નથી પડતું. પુષ્કળ ડિપ્રેશનમાં આવી ગયો. સતત ભય સંગનામાં જીવે. બીજો હતો, એની પત્ની જોડે ડાયવોર્સ થયા. થયું તો બંને સરખું. તો પેલા એ કીધું ભલું થયું ભાંગી જંજા, સુખે ભજીશું શ્રી ગોપાળ. શાંતિ થઈ ગઈ. બસ હવે શાંતિથી જીવન જીવવું છે, હવે કોઈ ટેન્શન લાવવું નથી. ટેન્શન લેને કા નહીં દેને કા. જે હતું ટેન્શન જતું રહ્યું. એના ઘરે, હું મારા ઘરે, હવે શાંતિથી જીવન જીવવું છે. બંનેને ઘટના સરખી બની. બંનેની નાની ઉંમર પાછી. ઉંમર પાછી જુદી હતી તેવું નહીં. બંનેની ઉંમર નાની, લગભગ મધ્યમ, એટલે ધનથી મધ્યમ કક્ષાના જીવો કહેવાય તેવા. બહુ શીખી નહીં ને ગરીબ પણ નહીં, પોતાની આજીવિકા ચલાવે તેવા બંને જણા. છતાં એકને સુખ લાગ્યું, એકને દુઃખ લાગ્યું. કેમ ભાઈ? કારણ શું? જેને સુખ લાગ્યું એને વધુ રાગ હતો, એને રાગ નહોતો. રાગ નહોતો એટલે સુખ લાગ્યું. પેલાને રાગ હતો અત્યંત. લજુ યાદ કરી કરીને રડે છે. એના પ્રત્યે દ્વેષ ના કાંઈ કાંઈ જતી રહી. ના, દ્વેષ નથી. દ્વેષ હોત તો સામે ચાલીને કર્યું હોત, કાઢ્યું હોત તો દ્વેષ. આ તો હવે અનુકૂળ ના આવ્યું એટલે છૂટા પડી ગયા, તો ચલો શાંતિ થઈ ગઈ. હવે રાગ નથી એ દશા છે, એટલે દ્વેષ છે એવું નહીં. દ્વેષ હોય તો પણ પાછો દુઃખી થયા કરે કે આણે આમ કર્યું તો હવે હું પણ જોઈ લઈશ, હું એને દુઃખી કરીશ, એને બીજે પરણવા નહીં દઉં, એને આમ નહીં કરવા દઉં. એવા પણ માણસો હોય છે. હા, કે મને ના મળે તો તને નહીં મળવા દો, મને સુખ ના મળે તો તને પણ સુખ નહીં મેળવવા દો. પેલાને દુઃખી કર્યા વિના એને ચેન ન પડે, એ દ્વેષ છે.
અહીંયા રાગ છે ને રાગનો અભાવ છે, અલ્પ છે. રાગ પત્ની છે એટલે રાગ તો હોય પણ અતિ અલ્પ હોય. એટલે દુઃખી કરનાર કોઈ તો રાગ અને દ્વેષ બે છે. અહીંયા પણ એ જ વાત કરે છે. પેલા શાસ્ત્રના આધારે આપણે વાત કરીએ. સમય થયો છે. પ્રાણીઓ સુખ ઈચ્છે છે, પણ શાશ્વત સુખ, કાયમી સુખ તો મોક્ષમાં છે. નિસ્તુષમ તચ્છિવે ભવેત. શિવમાં, મોક્ષમાં, સિદ્ધશીલાની ઉપર, શુદ્ધ આત્મામાં, શુદ્ધ આત્મ સ્વરૂપમાં. પેલી શાંતિની થોઈ બોલે છે ને, શાંતિ નથી ધનમાં ને શાંતિ નથી ઘરમાં ને. હા, શાંતિ આત્મ તત્વમાં. આત્મ તત્વમાં જે રહે છે તેને સુખ છે, તેને શાંતિ છે. પૂદગલમાં જે રહે છે, જડમાં જે રહે છે, પદાર્થમાં જે રહે છે, તેને બધાને અશાંતિ છે, તેને દુઃખ છે. સુખ જોઈએ છે તો આત્મામાં રહેતા શીખો. જે આત્મામાં રહે છે એને કોઈ દુઃખ નથી, માત્ર સુખ, સુખ અને સુખ છે. મોક્ષમાં આત્મામાં રહેવાનું છે, માટે ત્યાં સુખ છે. તદ્ધ્યાનાત. હવે કેવી રીતે? સુખ તો જોઈએ છે બધાને, તો મોક્ષમાં સુખ છે, તો મોક્ષનું સુખ કેવી રીતે મળે? તો કે ધ્યાનથી મળે છે. હા, ધ્યાનથી મોક્ષનું સુખ મળે. આ ક્રમ એટલો બધો અગત્યનો છે, આપણે બરાબર જોઈશું. આ મહાપુરુષોની વિશેષતા જ આ છે. થોડામાં ઘણું બધું કહી જાય, આખો રસ્તો માર્ગ સ્પષ્ટ બતાવી જાય. પછી ચાલવું ના ચાલવું આપણા હાથમાં છે. આપણે એ માર્ગે ચાલીએ તો આપણે સુખી થઈએ, એ માર્ગે ન ચાલીએ તો આપણે દુઃખી થઈએ. એ આપણા કારણે. એણે તો આપણને સુખી થવાનો માર્ગ બતાવી દીધો. તદ્ધ્યાનાત. ધ્યાનથી મોક્ષ. હવે ધ્યાન સેનાથી જે આગળ કહી ગયા તે પ્રમાણે તન મનો શુદ્ધ્યા. મનની શુદ્ધિથી ધ્યાન. મનની અશુદ્ધિથી ધ્યાન ન થાય. મનની શુદ્ધિ હોય તો જ ધ્યાન થાય. મનની શુદ્ધિ વિના ધ્યાન ન થાય. તો હવે મનની શુદ્ધિ કેવી રીતે? તો એ પોતે બતાવે છે. કષાય વિજયેન સા. મનની શુદ્ધિ શેનાથી થાય? તો કે કષાયના વિજયથી થાય. આ ક્રોધ, આ માન, આ માયા, આ લોભ, અનંતાનુબંધી, પ્રત્યાખ્યાની, અપ્રત્યાખ્યાની અને સંજ્વલન, આ 4 ચોક 16 કષાય અને 9 નો કષાય. હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, દુર્ગંછા, સ્ત્રી, પુરુષ અને નપુંસક વેદ. આ 16 ને 9 કેટલા થયા? 28, 25. હા, 16 ને 9 25. આ જે પ્રકૃતિ છે એની ઉપર વિજય મેળવે તેને મનની શુદ્ધિ થાય. મનની શુદ્ધિ થાય તો ધ્યાન થાય, અને ધ્યાન થાય તો જ મોક્ષ મળે, અને મોક્ષ મળે તો જ સુખ છે. આ સંસારમાં કોઈ સુખ નથી. દુઃખ રૂવે દુઃખ ભલે દુઃખાણ વંદે. પંચસૂત્રકાર બહુ સ્પષ્ટ કરે છે. આ સંસાર દુઃખરૂપ છે, દુઃખ ભલે છે, દુઃખાનુબંધક છે. એનું સ્વરૂપ પણ દુઃખ છે, એનું ફળ પણ દુઃખ છે, એનો અનુબંધ પણ દુઃખ છે. અગ્નિની પાસે ઠંડકની અપેક્ષા રાખો એ મૂર્ખ માણસ છે, એમ સંસાર પાસે સુખની અપેક્ષા રાખે મૂર્ખ છે. અગ્નિ પાસે ક્યારે પણ ઠંડક મળે નહીં, તેવી રીતે સંસારમાં ક્યારે પણ સુખ મળે નહીં. સુખ ઝાંઝવાના જળ જેવું છે. ઝાંઝવાનું જળ દેખાય કરું પણ હોય નહીં. હરણું બિચારું માથા કૂટી કૂટીને મરી જાય. એ માણસ સુખની પાછળ દોડ્યા જ કરે છે, દોડ્યા જ કરે છે. નથી મળતું એટલે માથા કૂટીને મરી જાય છે.
સુખ જોઈએ તો માત્ર મોક્ષમાં છે ને મોક્ષનું સુખ મેળવવા માટે શરૂઆત કરવી પડે કષાય જયથી. આ કષાય જય કેવી રીતે કરવો, કષાય જયથી મનની શુદ્ધિ કેવી રીતે થાય, મનની શુદ્ધિથી ધ્યાન કેવી રીતે થાય અને ધ્યાનથી મોક્ષ કેવી રીતે મને શાસ્ત્ર